એન કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદમાં મોજ શોખ માટે વાહન ચોરીના 100 જેટલા ગુના આચરનાર કરોડપતિ ચોરને 30 એક્ટિવા સાથે ઝડપી લેતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ। અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં વાહન ચોરીની ઘટનાઓમાં પોલીસને મોટી સફળતા મળી, જેમાં રાજ્યભરમાં એક્ટિવા ચોરીનો ભેદ પણ ઉકેલાયો છે। વિગતવાર વાત કરીએ તો અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું, જેમાં વાહન ચોરીના ગુનાઓ અનડિટેક હતા તેને વાહન સાથે ઝડપી પાડવામાં આવ્યા છે, જેમાં પોલીસ દ્વારા દાણી લીમડા પીરાના કચરાના ઢગલાની સામે પાર્ક કરેલ એક્ટિવાઓ સાથે આરોપી હિતેશ ઉર્ફે કુટરમલ છોગલમલ જૈન ઉંમર વર્ષ 46 રહેવાસી કિરણ એપાર્ટમેન્ટ શાહીબાગ પોલીસ ચોકીની સામે આ શખ્સને ચોરાવ એક્ટિવા સાથે ઝડપી પાડવામાં આવ્યો છે। ત્યારે પોલીસ દ્વારા 30 એક્ટિવા કિંમત ₹4,70,200ની ઝડપી મુદ્દામાલ જપ્ત કર્યો તેમજ તેને કરેલ ગુનાની પણ કબૂલાત કરી, જેમાં 41 ગુનાનો ભેદ ઉકેલાયો છે, જે અમદાવાદ શહેરના અને ગાંધીનગર શહિત પોલીસ સ્ટેશન વાહન ચોરીના ગુના નોંધાયેલા છે। આરોપી અમદાવાદ શહેરમાં વાહન ફેરવવા પોતાના મોજ શોખ માટે એક્ટિવા ચોરી કરતો હતો તેમજ આરોપીને એક્ટિવા ચોરી કરવાની આદત પડી ગયાનું પણ પૂછપરછ દરમિયાન જણાવ્યું છે। આરોપી પોતે કરોડોની મિલકત પણ ધરાવે છે તેમજ અગાઉ પણ 100 જેટલા ગુનાઓમાં સંડોવાયેલ છે। આરોપી પાસા હેઠળ અટકાયતી તરીકે સુરત, પોરબંદર અને રાજકોટ જેલમાં પણ રહી ચૂક્યાનું પોલીસ તરફથી જાણવા મળી રહ્યું છે। આ સિવાય આરોપી અન્ય કોઈ ગુનાઓ કરેલ છે કે કેમ તે સહિતની તપાસ હાથ ધરાઈ છે અને રાજ્યભરના એક્ટિવા ચોરીના ભેદ ઉકેલવામાં અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે। અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અમારી ટીમના એએસઆઈ અને તેમની સાથેના પીએસઆઈઓની ટીમે એક આરોપી જેનું નામ છે હિતેશ કુટરમલ જૈન કે જે શાહીબાગ અમદાવાદનો રહેવાસી છે, તેની પાસેથી અત્યારે ટોટલ 41 ગુનાની કબૂલાત છે। 30 વાહનો એની પાસેથી જે એક્ટિવા ચોર છે સ્પેશિયલ, તો એક્ટિવા એની પાસેથી કબજે કરવામાં આવેલા છે। આ તમામ એક્ટિવા તે જાહેર જગ્યાઓ જે છે અમદાવાદ શહેરની છે, સાથે સાથે આપણા એડજોઇનિંગ ગાંધીનગર શહેર અને ગાંધીનગર જિલ્લાના જે તાલુકા પ્લેસીસ છે ત્યાંથી પણ એને એક્ટિવા ચોરેલા છે। આરોપીએ બાગ બગીચા હોય, બસ સ્ટેન્ડ હોય કે જાહેર જે જગ્યાઓ છે ત્યાંથી પોતાના મહોત્સવ માટે અથવા તો પોતાની જે જીવન જરૂરિયાતની જે એની રોજિંદી વસ્તુઓ જેને પૂરી કરવા માટે થઈ અને આવા એક્ટિવા ચોરતો હતો। તે એક્ટિવા જે ચોરે પછી ત્યાં જેનું પેટ્રોલ પૂરું થઈ જાય ત્યાં મૂકી દેતો હતો, અથવા તો કેટલાક એક્ટિવાઓ જે છે એને ભેગા કરી આ જે છે બધો મુદ્દામાલ અને પીરાના કચરાના ઢગલાની બાજુમાં જે ખુલ્લી જગ્યા છે ત્યાં મૂકેલા હતા। તેમાંથી થોડી ઘણી બેટરીઓ નીકાળી અને કોઈને આપી અથવા વેચી મારી અને તે જે કોઈ પૈસા મળે તે પોતાના મહોત્સવ अथवा तो जीवन जरूरियात चीज अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।